નારી ગામે રહેતા મહિલા પરંપરાગત ભરતગૂંથણની વસ્તુઓ તૈયાર કરી તેનું વેચાણ કરી રહ્યા છે. મહિલાઓ હવે વિવિધ પ્રકારના વ્યવસાય થકી આત્મનિર્ભર બની અને પરિવારજનોને આર્થિક રીતે મદદરૂપ બની રહ્યા છે. આજના આધુનિક યુગમાં ટેકનોલોજી અને નવીન વ્યવસાયોના વિકલ્પો વધ્યા છે, ત્યારે આજે પણ ઘણી મહિલાઓ પરંપરાગત હસ્તકલા અને ભરતગૂંથણ જેવી કળાઓને જીવંત રાખીને રોજગારી મેળવી રહ્યા છે. મહિલાઓ પોતાની પસંદ અને કુશળતા અનુસાર ડિઝાઇન તૈયાર કરી સ્થાનિક બજાર, પ્રદર્શનો, મેળાઓ તેમજ હવે સોશિયલ મીડિયા અને ઓનલાઈન પ્લેટફોર્મ મારફતે પણ આ અલગ અલગ વસ્તુઓનું વેચાણ કરી સારી એવી આવક મેળવી રહ્યા છે. મારું નામ વઘાસિયા મમતા છે. હું નારી ગામથી આવી છું. મારી નીચે અમે સખી મંડળ ચલાવીએ છીએ. 10 બહેનો છે અને હેન્ડવર્કનું કામ છે કે જે આપણે જૂની પરંપરાગત કેટલા વર્ષોથી ચાલી આવે છે અને અમે અલગ અલગ બનાવીએ છીએ. બ્લાઉઝ છે, પછી કુશન કવર છે, તોરણ છે, કે એવી ઘણી બધી આઈટમો બનાવીએ છીએ અને અમે એક બેન અંદાજિત 5,000 જેવું સેલેરી અમે કમાઈ શકીએ છીએ. અને ક્યાંય જ્યાં મેળા થતા હોય ત્યાં બધી અલગ અલગ વિસ્તારોમાં અમે જઈએ છીએ. એ રીતે અમે કરીએ છીએ. અગાઉ કેવો વ્યવસાય કરતા હતા અને આ અમે વ્યવસાયની શરૂઆત કેવી રીતે? શરૂઆત તો અમે પટેલ છીએ એટલે અમને તો નાનપણથી જ આવું બધું આવડે છે, કારણ કે અમારા વડીલો હોય એ લોકો અમને શીખવાડ્યું છે ને એ લોકોથી અમે કર્યું છે. આજે કેટલી પ્રોડક્ટ તૈયાર કરો છો અને ભાવ કેટલા રૂપિયાથી કેટલા રૂપિયા સુધીનો છે અંદાજે? પ્રોડક્ટ તો 10-12 જેટલી પ્રોડક્ટ છે, એથી વધારે હોય તોય ના નહીં. અને ભાવમાં તો બધી અલગ અલગ હોય છે. 200થી માંડીને તમારે 10,000, 20,000 સુધીની આઈટમો અમારી પાસે મળી જશે. ક્યાં ક્યાં સુધી માંગ છે આની અને કેવું વેચાણ થાય છે? વેચાણમાં તો એવું છે કે આ તો શું હેન્ડવર્ક છે એટલે જે લોકો સમજી શકે એ લોકો લઈ શકે. ખબર ન પડે એ તો ભાવ એ લોકોને થોડો કોસ્ટલી લાગે, પણ જે લોકો સમજી શકે એ લોકો લાગે. બહાર વિદેશમાં આનું માંગ બહુ છે. વિદેશમાં મારી પ્રોડક્ટ બધી જાય જ છે. સરકાર દ્વારા પણ મહિલાઓ આત્મનિર્ભર બને તે માટે અનેક પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને તાલીમ કાર્યક્રમો, સ્વસહાય જૂથો, સખી મંડળો અને લોન સહાય આપવામાં આવી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના નારી ગામે રહેતા વઘાસિયા મમતાબેન, જેઓ અગાઉ ઘરકામ જ કરતા હતા, પરંતુ તેઓ સખી મંડળના બહેનો સાથે જોડાયા. હાલ સખી મંડળમાં 10 જેટલા બહેનો કાર્યરત છે. દરેક બહેનો દ્વારા અલગ અલગ પ્રકારની કામગીરીઓ કરવામાં આવી રહી છે. ત્યારે ખાસ કરીને આજના આધુનિક મશીનરીના યુગમાં પણ મમતાબેન વઘાસિયા હસ્તકલાનો ઉપયોગ કરીને 10થી 12 પ્રકારની અલગ અલગ વસ્તુઓ ભરતગૂંથણની તૈયાર કરી જુદા જુદા શહેરો સુધી તેનું વેચાણ કરી રહ્યા છે. તેઓ પાસે રહેલ વસ્તુઓની કિંમત 200 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા કરતાં પણ વધુની રહેલી છે.